જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। જાલોદ, દાહોદ સહિતના તમામ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે। ધાનપુર પંથકમાં 10 અને દાહોદમાં 9 mm વરસાદ નોંધાયો છે। પંથકમાં સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જિલ્લાના અનેક નદીઓમાં અને ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો ડાંગમાં હિલ સ્ટેશન જવાના રસ્તા પર ભેખડ ધસી હતી। હિલ સ્ટેશન પર ગયેલા પ્રવાસી અટવાયા હતા। રસ્તો બંધ થતા વાહનોની લાગી હતી લાઈન। રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। ભેખડ ધસી પડતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આખી ભેખડ ધસી પડી હતી। પ્રવાસીઓ ત્યાં આગળ અટવાઈ જવાની જાણ થતાં જ પ્રશાસન પણ કામે લાગ્યું હતું। ભેખડ ખસેડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। સ્થાનિકો પણ મદદે આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। અને સમાચાર પર નજર કરીએ। તાપીથી સમાચાર। વ્યારામાં દીપડાની દહેશત। ઊંચા માળા કાકરપારા ટાઉનશીપમાં દીપડાના આટાફેરા। રાત્રિ દરમિયાન ટાઉનશીપમાં દીપડો દેખાયો હતો। સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દીપડાના આટાફેરા। રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। વન વિભાગે પાંજરો મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે।